બસ છે તો બિઝનેસ છે. આજે આપણી સાથે છે દેવશ્રી સંઘવી. ગુજરાતી અને ફૂડ એ બંનેનો જે સંબંધ છે ને એને દેવશ્રીથી વધારે સારી રીતે જસ્ટિફાય કોઈ નથી કરી શકતું. અને ટ્રાવેલિંગ, બસ પૈસા હોય તો ફરવું તો પડે ને યાર. અને સોશિયલ મીડિયા એક મીડિયમ જે છેલ્લા આઈ વિલ સે 10 થી 15 વર્ષમાં ભારતમાં જબરજસ્ત ગ્રો થયું છે. સોશિયલ મીડિયા એ પ્લેટફોર્મ્સનો યુઝ કરીને બિઝનેસ કેવી રીતે કરાય એ શીખવું હોય તો દેવશ્રીથી સારો કોઈ ઓપ્શન હોય જ ન શકે. તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ. વેલકમ ટુ ગુજરાતી મિડ ડે દેવશ્રી. થેન્ક યુ. મળ્યા અને આપણે થોડી ઘણી વાત જે કરી, મેં તને પૂછ્યું કે તું આટલી જ શાંત છે કારણ કે વેનેવર ઇટ કમ્સ ટુ ફૂડ, કોઈ ફૂડી હોય અથવા તો કોઈને ફૂડમાં ઇન્ટરેસ્ટ હોય તો એક બહુ જુદા પ્રકારનું એક્સાઇટમેન્ટ હોય એ માણસની પર્સનાલિટીમાં. અને તું જે પ્રકારનું કામ કરે છે, સતત લોકો સાથે ઇન્ટરેક્ટ કરવાનું, નવી નવી જગ્યાએ જવાનું, અને ઓબ્વિયસલી આપણને કશું ગમે ત્યારે આપણે એના વિશે જ્યારે પ્રેઝન્ટ કરીએ ત્યારે એ એક્સાઇટમેન્ટ હોય. હુ ઇઝ દેવશ્રી સંઘવી? ખાવાનું હમણાં અહીંયા જલેબી ફાફડા ને એ બધું હોત તો મારી એક્સાઇટમેન્ટ ડબલ હોત. તો એમ છે. તો મારું નામ દેવશ્રી સંઘવી છે, એઝ એ રાઇટલી સેડ, અને હું એક ફૂડ અને ટ્રાવેલ બ્લોગ ચલાવું છું મુંબઈમાં, જેનું નામ છે ધ ક્રેઝી ઇન્ડિયન ફૂડી. તો છેલ્લા 8 વર્ષથી હું આ બ્લોગ ચલાવું છું. હું લોયર પણ છું, પણ નાઉ આઈ ક્વિટ માય જોબ કે આ ફૂલ ટાઈમ કરવા માટે. તો બેઝિકલી અમે ઘણી બધી રેસ્ટોરન્ટ્સને બારેમાં લખીએ, પછી રેસિપીઝ હું મૂકું છું, ઇઝી રેસિપીઝ જે બધા વેજીટેરિયન્સ જે કોઈ પણ ફોલો કરી શકે. અને અમે ઘણી બધી હોટેલ્સ અને ડેસ્ટિનેશન્સ અને ટ્રાવેલના જે ઇન્ટરેસ્ટ પોઈન્ટ્સ હોય એને પણ કવર કરીએ છીએ. તો આ જ અમારું કામ છે. મારી એક નાની ટીમ છે. તો અમે બેઝિકલી કોન્ટેન્ટ ક્રિએશનનું કામ કરીએ છીએ એવી રીતે કે લોકોને ઇન્ફોર્મેશન મળી શકે નવી જગા કે નવી ડેસ્ટિનેશન ઉપર, ને એ જોઈને એમને ત્યાં જવાનું મન થાય કે ત્યાં જાય એ રીતે છે. કાં તો રેસિપી કે એવું હોય કે બનાવી શકે ઘરે પોતે. તો દેટ ઇઝ ઇન અ નટશેલ. સો એક લો સ્ટુડન્ટ અને ત્યાંથી ફૂડ બ્લોગિંગ, અને તે આઈ થિંક ફૂડ બ્લોગિંગ શરૂ કર્યું ત્યારે હજી એટલું બધું બ્લોગિંગનો ટ્રેન્ડ હતો નહીં અને ઇન્સ્ટાગ્રામ પણ એટલું પોપ્યુલર નહોતું. તો એ શરૂઆત કેવી રીતે થઈ? તો મેં 8 વર્ષ પહેલાં ચાલુ કર્યું, જ્યારે ફૂડ બ્લોગિંગનું કોન્સેપ્ટ બહુ નવું હતું ને કોઈને એટલીસ્ટ આ ઇન્ફ્લુએન્સર અને કોન્ટેન્ટ ક્રિએશનનું કોન્સેપ્ટ હતું જ નહીં. 3-4 જણા હતા ઇન્ડસ્ટ્રીમાં. તો મારું હંમેશાથી નાનપણથી મને બહુ જ પેશન છે ટુવર્ડ્સ ટ્રાવેલ એન્ડ ફૂડ. અને મારા દાદી ઘરે જમવાનું બનાવે કે મમ્મી બનાવે તો હું જોતી હતી કે શું બને છે અને હું હંમેશા ટેસ્ટ કરું. અને હું નાના રેસ્ટોરન્ટ્સ પર બહુ બધું લખતી હતી, ઝોમેટો પર. એન્ડ સ્ટ્રીટ ફૂડનું મને બહુ શોખ હતો. તો એટલે કોઈને પણ ક્યાંય પણ જવું હોય તો દે યુઝ ટુ આસ્ક મી કે હું અહીંયા જાઉં કે ત્યાં જાઉં. તો દેટ વોઝ ઓલવેઝ ધેર. અને પછી મેં યુએસમાં એક સોલો ટ્રીપ લીધી. મેં જ્યારે લોનું સ્ટડીઝ ચાલુ કરી તો આપણું કોલેજ સાથે જ એક ટ્રીપ હતી ટુ ધ હાર્વર્ડ યુનિવર્સિટી. અને ત્યાં મેં જે રીતે એક્સપ્લોર કર્યું સ્ટ્રીટ ફૂડ, ન્યુયોર્ક ને બધે ત્યાં આખા વર્લ્ડનું સ્ટ્રીટ ફૂડ મળે છે. મેં કીધું કે ત્યાંથી મારું પેશન હજી વધ્યું. મેં કીધું મારે આના રિલેટેડ કંઈ કરવું છે. એટલે ઇન્ડિયામાં આવીને મેં ધીરે ધીરે ચાલુ કર્યું પોસ્ટ કરવાનું. અને આમે મારા પર્સનલ ઇન્સ્ટાગ્રામમાં મારાથી વધારે ખાવાના જ ફોટા હતા. તો મેં એને જ કન્વર્ટ કરી દીધું. એન્ડ ધ ક્રેઝી ઇન્ડિયન ફૂડી તો મને 10th સ્ટેન્ડર્ડ પછી જ નામ યાદ આવેલું કે બિકોઝ આઈ વોઝ ક્રેઝી અબાઉટ ફૂડ. ઇટ વોઝ વેરી ઇનોસન્ટ નેમ. એન્ડ એ પછી દેટ જસ્ટ સ્ટક વિથ મી. તો મેં મારી વેબસાઇટ પણ ચાલુ કરી પહેલાં. અને પછી ઇન્સ્ટાગ્રામમાં હું નોર્મલ પોસ્ટ મૂકતી હતી કે ચલો અહીંયાનું ભેલ સારું ને અહીંયાનું આ રેસ્ટોરન્ટ કે આ ડેસ્ટિનેશન ઉપર હું ક્યાંય પણ ટ્રાવેલ કરું તો એનું હું બ્લોગ પોસ્ટ લખું. એ ટાઈમે એમ જ આઉટ ઓફ પેશન. અને ઘણા લોકો મને પૂછતા હતા પણ આઈ ડોન્ટ નો કે આ એકચ્યુઅલી આ રીતે આગળ વધશે. અને પછી ધીરે ધીરે મને ઇન્વાઇટ્સ આવતા ગયા ટુ કવર રેસ્ટોરન્ટ્સ એન્ડ ટુ કવર હોટેલ્સ. એન્ડ ધીરે ધીરે વધતું ગયું. પણ ઓફકોર્સ એ ટાઈમે મને કોઈ જ આઈડિયા નહોતું અબાઉટ એડિટિંગ, શૂટિંગ, કે આ બધું શું હોય શું છે. બહુ જ બધું નવું હતું. ને એ ટાઈમે હું કોલેજમાં પણ ભણી રહી હતી. એટલે મારો 5 વર્ષનો લોનો કોર્સ હતો. તો સાઈડ બાય સાઈડ આઈ યુઝ ટુ જસ્ટ જગલ કે સવારના કોલેજ જવાનું, પછી ઇન્ટર્નશિપમાં કોર્ટમાં જવાનું અને પછી રાતના બ્લોગિંગ કરવાનું. સો ઇટ વોઝ રિયલી ક્રેઝી. બટ દેન મારું હજી સુધી પણ એ પેશન ગયું નથી. ને એવરી ટાઈમ હું જેટલું પણ નવી ડેસ્ટિનેશન એક્સપ્લોર કરું કે ક્યુઝિન ટ્રાય કરું કે રેસિપી બનાવું, એ વધતું જ જાય છે એ ઇન્ટરેસ્ટ. તો એ હંમેશા મેઇન છે કે પેશન છે એ આ સબ્જેક્ટ ઉપર. અને હું મારું બેસ્ટ એફર્ટ કરું છું એને આગળ વધારવા માટે. બાય ફ્લુક તે કંઈક શરૂ કર્યું જસ્ટ બીકોઝ તને એ વસ્તુનો શોખ હતો, રાઈટ? પણ
એમાંથી આખું એક બિઝનેસ વેન્ચર શરૂ કરવું, યુ આર એન એન્ટરપ્રેન્યોર ઇન યોર સેલ્ફ, એ કેવી રીતે થયું? એ શરૂઆત કેવી રીતે થઈ? વેન ડીડ યુ રિયલાઇઝ કે બસ આ હું જે રિવ્યૂઝ આપું છું, આઈ કેન એકચ્યુઅલી મેક મની આઉટ ઓફ ઇટ? રાઈટ. તો એ ખાલી રિવ્યૂઝનું નથી, ધીરે ધીરે જે હું મહેનત કરતી ગઈને પોસ્ટ એટલીસ્ટ પહેલાં 2 વર્ષમાં દેર વોઝ નો ઇન્કમ ફ્રોમ ઇટ. ઇનફેક્ટ મારે પૈસા ખર્ચવા પડ્યા ઓન સે ટ્રાવેલિંગ કે કોઈને ફોટોગ્રાફરને હાયર કરવાનું કે કાંઈ, તો એ બિલ્ડ કરવાનું બહુ ટાઈમ લાગ્યો. અને એઝ યુ સેડ એ ટાઈમે વધારે લોકો હતા પણ એ રીલ્સ ને બધું હતું નહીં, તો બહુ અલગ એન્વાયરમેન્ટ હતું, તો બહુ સ્લો હતું સ્ટાર્ટિંગમાં. બટ મેં કોઈ દિવસ એ પર્સપેક્ટિવથી કર્યું જ નથી કે આ મારું બિઝનેસ છે, કે બિકોઝ હું લો કરતી હતી ને મને લોયર થઈને જ એમાંથી ઇન્કમ કમાવાની હતી, તો મને એવું આઈડિયા નહોતું કે આ સાઈડ ઇન્કમ પણ હોઈ શકે, કે આને હું મોનેટાઈઝ કરી શકું, કારણ કે એ ટાઈમે એવું કોન્સેપ્ટ નહોતું. તો ધીરે ધીરે મેં જે બહુ મહેનત કરીને ઓડિયન્સને એ વધાર્યું. પછી થોડા બ્રાન્ડ્સ આવતા ગયા કે ચલો તમે આ મારું પ્રોડક્ટ પ્રમોટ કરો, તો એમાં પણ અમે બહુ ટ્રાન્સપેરન્ટ રાખીએ છીએ કે ઓકે ધીસ ઇઝ અ પેડ પાર્ટનરશિપ ઓર ધીસ ઇઝ અ પેડ કોલેબોરેશન. તો લોકોને એવું ન લાગે કે આને જસ્ટ પૈસા આપ્યા છે એટલે હું સારું લખું છું. હંમેશા હું ન્યુટ્રલ ને એવા રિવ્યૂ લખું કે મને આ ડિશ ગમી, આ ઓકે હતી ઓર કેન બી ઇમ્પ્રૂવ અગેન, કારણ કે આ મારું ઓપિનિયન છે. મને ડિશ ન ગમે દેટ ડઝ નોટ મીન કોઈ બીજાને ના ગમે, આને ઇમ્પ્રૂવ કરવાનો સ્કોપ છે. તો એવી રીતે હું I always balance it out. કોઈનું નેગેટિવ બોલીને કાંઈ ઇટ ડઝન્ટ ઇટ્સ નોટ ગોન હેલ્પ એનીબડી. એવરીબડી બધાને ઇમ્પ્રૂવ કરવાનો સ્કોપ છે. એની વસ્તુ ધીરે ધીરે બ્રાન્ડ્સ આવતા ગયા કે અમારું આ પ્રમોટ કરો ને ઇવેન્ટ પ્રમોટ કરો. અને મેં જે ઓડિયન્સ હું રોજ મહેનત કરીને બિલ્ડ કરું છું, તો એ બહુ મોટો પ્લેટફોર્મ છે બ્રાન્ડ્સ માટે, કારણ કે લોકો મને મારા વર્ડને ટ્રસ્ટ કરે છે. અને હું પણ કોઈ પણ બ્રાન્ડને હા ના પાડું, પહેલાં એક્સપિરિયન્સ કરીને કે જે પણ કહીને જો કે યસ ઇટ ઇઝ વર્થ ઇટ, તો આપણે સાથે અમે લોકો પ્લાન કરીને બી પ્રમોટ, અને ઓલ ઓફ દેટ ઇઝ વેરી ટ્રાન્સપેરન્ટ. તો ધીરે ધીરે એ વધતું ગયું. એન્ડ બાય ધ ટાઈમ મેં મારું લો ફિનિશ કર્યું, દેટ ટાઈમ ઓલરેડી બહુ પેજ ગ્રો થઈ ગયું હતું અને બહુ ડિફિકલ્ટ હતું મેનેજ કરવું. તો પણ મેં જોબ લીધું લો ફર્મમાં અને હું કામ કરતી હતી. પણ ત્યારે શું હતું કે આ એટલું, કારણ કે મારું ટ્રાવેલિંગ પણ એટલું હતું, તો આઈ કુડ નોટ લીવ એન્ડ ગો દેટ વે. તો મેં ડિસાઇડ કર્યું કે હું બ્રેક લઈશ 6-7 મહિના અને જોઈશ કે મને આ ફૂલ ટાઈમ આ કરી શકું કે નથી કરી શકતી. કારણ કે એટ ધી એન્ડ ઓફ ધ ડે આ બહુ વોલેટાઇલ પ્રોફેશન છે. સ્ટેડી ઇન્કમ નથી જે તમને કોઈ લો ફર્મ કે કોઈ જોબમાં મળશે. આ તમારું પોતાની મહેનત પર છે. આવે તો આવે, ન આવે તો ન પણ આવે, અને કેટલા આવે એનું કોઈ ગેરંટી નથી. તો ઇટ વોઝ અ વેરી બિગ રિસ્ક કે આટલું મોટું આટલું હું મહેનત કરીને હું ભણવામાં પણ મારા માર્ક્સ સારા હતા, એવું નથી કે મને નહોતું ગમતું. તો પછી મેં થોડી વાર બ્રેક લીધું અને એ બ્રેકમાં મેં મારું માસ્ટર્સ પણ ચાલુ કર્યું. તો મારો એ પ્લાન હતો કે ઇનકેસ રેઝ્યુમે પર એવું આવે કે બ્રેક છે, ઇટ કેન બી કે સ્ટડીઝ માટે હતો. એન્ડ દેન સાઇડ બાય સાઇડ હું માસ્ટર્સ ઇન લોનું ભણતી હતી. અને આ પણ મેં સાઇડ બાય સાઇડ પૂરી એનર્જી અને આના પર જ ફોકસ કર્યું, ઇન્વેસ્ટ કર્યું ઇક્વિપમેન્ટમાં, ફોટોગ્રાફી, એડિટિંગ, મારી ટીમ એક્સપેન્ડ કરી. એન્ડ દેન દેર વોઝ જસ્ટ નો લુકિંગ બેક, બિકોઝ ત્યાંથી વધારે એના પર, કારણ કે હજી સુધી હું ત્રણેય વસ્તુ પર ફોકસ કરતી હતી. હવે ધીરે ધીરે બહુ જ વધી ગયું, કારણ કે અમે રોજ મહેનત કરીને 1-2 વિડીયો શૂટ, કેટલા 6-7 કલાક એક શૂટ પર લાગે, પછી બીજા એના પર એડિટ પર લાગે, અને એની બેક એન્ડ પર ઘણી બધી વસ્તુ થતી હોય. વોટ યુ સી ઇઝ જસ્ટ ધ 30 સેકન્ડ્સ, પણ એની પાછળ બહુ મહેનત હોય છે. તો વી વર્ક વેરી હાર્ડ, અને હવે બહુ મોટા પ્લેટફોર્મ પર પહોંચી ગયું છે. તો નાવ આઈ ફીલ કે મેં કરેક્ટ ડિસિઝન લીધેલું. પણ ઘણા ટાઈમ સુધી મને એવું લાગતું હતું કે કારણ કે થોડા મહિના સારા હોય, થોડા મહિના ખરાબ હોય, અને આઈ એમ લકી ઇનફ દેટ આઈ ડોન્ટ હેવ ટુ પે રેન્ટ, ઓર કે હું અહીંયા રહું છું. બટ આઈ વુડ નોટ સે કે તમે બધું જ છોડીને કોન્ટેન્ટ ચાલુ કરો, બિકોઝ ઇટ્સ વેરી ડિફિકલ્ટ. એક થોડું સ્ટ્રોંગ બેઝ થાય ને પછી જોવાનું. ને આઈ ફીલ દેટ હંમેશા 2-3 સોર્સ ઓફ ઇન્કમ હોવી જોઈએ. એક સોર્સ કે એક સોર્સથી યુ કેન નોટ રિલાય, કારણ કે સેવિંગ્સ કરવાના હોય, ઇન્વેસ્ટમેન્ટ કરવાનો હોય, તો યુ હેવ ટુ ઓલવેઝ ટ્રાય એન્ડ કીપ એ. તો એઝ અ સાઇડ ઇન્કમ ઇટ્સ ગુડ સ્ટાર્ટિંગમાં. અને અગર તમે મહેનત કરીને તમારું કન્ટેન્ટ ચાલે છે અને તમને અન્ડરસ્ટેન્ડ થાય છે કે તમારી ઓડિયન્સને શું ગમે છે, કારણ કે હું કહું ને 80% તમારું ઓર્ગેનિક કન્ટેન્ટ હોય અને 20 કે 10% પેડ કન્ટેન્ટ હોય. તો એ ઓર્ગેનિક પાછળ પણ એટલી જ મહેનત કરવી પડે, મે બી મોર. So yeah, it is a viable business, but બહુ એ બધાની ઉપર અલગ અલગ બહુ વેરિયેબલ છે. એવું કોઈ ફોલપ્રૂફ ફોર્મ્યુલા નથી આનો. જ્યારે તે આ ડિસિઝન લીધું, ઘરના લોકોનો શું રિએક્શન હતું? આઈ એમ શ્યોર દે વર સપોર્ટિવ, ધેટ્સ વાય આજે તું જે કરી રહી છે તું કરે છે. પણ શરૂઆતમાં તો એવું થાય ને કે યાર
હાઉ વિલ યુ મેક યોર કરિયર આઉટ ઓફ કરેક્ટ ઇટ? કરેક્ટ તો દેટ ઇઝ વન થિંગ કે હું બહુ લકી છું કે મારા પેરેન્ટ્સ અને મારા ગ્રેન્ડ પેરેન્ટ્સ બહુ જ સપોર્ટિવ હતા આમાં, કારણ કે એટ ધી એન્ડ ઓફ ધ ડે મારી પાસે એક પ્રોફેશનલ ડિગ્રી છે અને મારી પાસે એનું માસ્ટર્સ પણ હતું. તો આઈ કેન ઓલવેઝ ગો બેક ટુ ઇટ વેન એવર આઈ વોન્ટ. ભલે મારે થોડું ચાલુ કરવું પડશે લેટ, બટ આઈ કેન ઓલવેઝ ગો બેક ટુ લો વેન એવર આઈ વોન્ટ, કારણ કે દેટ ઇઝ ધ બેનિફિટ કે તમારી પાસે એક પ્રોફેશનલ ડિગ્રી છે પ્લસ આટલા વર્ષનું મારું જે મીડિયામાં એક્સપિરિયન્સ, સોશિયલ મીડિયા એક્સપિરિયન્સ છે, તો એ બેઝ ઓલરેડી હતો મારી પાસે. એન્ડ એટ ધી એન્ડ ઓફ ધ ડે તમારી અંદર એમ્બિશન હોવું જોઈએ, એમ નહીં કે કાંઈ હું ઘરે બેસીને કાંઈ નહીં કરું. તો મને ખબર છે કે જ્યાં સુધી મને સેટિસ્ફેક્શન નો, આઈ એમ નોટ ગોન ટુ સ્ટોપ ચેઝિંગ કે મને આ જ કરવું છે કે તે જ કરવું. તો દે હેવ બીન વેરી સપોર્ટિવ. ઉલટાનું દાદી અને પપ્પા મમ્મી બધા મને એટલી હેલ્પ કરે શૂટમાં. હવે એ લોકો પણ શીખી ગયા છે, બધે આવીને આમ કરવાનું. ઇનફેક્ટ મારા પપ્પા જ મારી સાથે મોસ્ટ ઓફ ધ ટાઈમ શૂટ્સમાં આવે છે, કારણ કે ફોટોગ્રાફીમાં એટલા એક્સપર્ટ થઈ ગયા છે આટલા વર્ષોથી. એન્ડ ઇન્ટરેક્ટિંગ વિથ પીપલ. દાદી સાથે હું ઘણા બધા વિડીયોઝ પણ મૂકું છું. હમણાં અમે ઊંધિયું ને મુઠિયા અને ઘણું બધું આપણે મૂક્યા જ કરીએ. તો એટલે એ લોકો બહુ જ સપોર્ટિવ છે અને દેટ ઇઝ આઈ થિંક આઈ એમ વેરી લકી કે દે વર જસ્ટ લાઈક કે નો યુ હેવ ટુ ડુ લો. એ લોકોને તને જેમાં મન હોય અને જેમાં તને ઇન્ટરેસ્ટ લાગતો હોય યુ ડુ. અને જ્યારે તું યંગ છે યુ કેન એક્સપેરિમેન્ટ. આઈ મીન દેર ઇઝ નો ફૂલ પ્રૂફ કે તને આજ કે આ કરવું છે. જે કરવું એ કર. બી ટ્રસ્ટ યુ. સો ઇઝ દેટ વે. સો તે જસ્ટ કીધું કે પપ્પા જ આવે ઘણી વાર તો શૂટમાં, અને પછી તને ક્યારે એવું રિયલાઇઝ થયું કે યુ વિલ નીડ પીપલ? એટલે આઈ ટેલ યુ સમથિંગ એટલે મને ઘણી વાર એવું થાય કે યાર ધીસ ઇઝ અ ગુડ આઈડિયા, આની પર કંઈક બનાવવું જોઈએ. પણ દેન તમે મુંબઈના ટ્રાફિકમાં ઓફિસ આવો, પાછા જાઓ, આ કરો તે કરો, યુ હેવ નો ટાઈમ ટુ ડુ એનીથિંગ. અને દેન યુ આર લાઈક ઠીક છે હવે યુ ડોન્ટ હેવ ટાઈમ. અને પછી વીકેન્ડમાં તમને એવું થાય કે અચ્છા આ પણ પૂરું કરવાનું છે, પેલું પણ પૂરું કરવાનું છે. યુ ચોઝ ટુ લીવ યોર જોબ. પણ ચલો ફોર એક્ઝામ્પલ સમવન લીવ્સ ધ જોબ. પણ આ જે આખી વાત છે કે તમને કોઈ જોઈએ કે ના આ એંગલ નથી બરાબર લાગતું, કે ના આ જરા વાળ સરખા કરી દો ને, કે જરા આમ તો એ ઘરના લોકો છે. પણ પછી તને ક્યારે એવું રિયલાઇઝ થયું કે હવે મારે પ્રોફેશનલી લોકોને હાયર કરવા પડશે આ માટે? વેન ડીડ યુ સ્ટાર્ટ બિલ્ડિંગ યોર ટીમ? તો એઝ આઈ સે, જ્યારે મેં લો છોડ્યું એટલે જ્યારે હું પહેલાં ચાલુમાં કરતી હતી સ્ટાર્ટિંગમાં મેં બધા વિડીયોઝ હું પોતે જ શૂટિંગ, પોતે એડિટિંગ, પોતે બ્રાન્ડ સાથે કોર્ડિનેશન. તો આઈ જસ્ટ ફીલ કે પર્સનલી મને એટલો ટાઈમ હું આ બધામાં નાખું તો મારું જે કોન્ટેન્ટ ક્રિએશન પ્રોસેસમાં હું ના નાખી શકું. એન્ડ ઓનેસ્ટલી બધું કામ એક જણ ના કરી શકે. મારાથી જે લોકો જેનું કામ હોય એનું 10 ટાઈમ્સ બેટર આવવાનું છે. અને ક્વોલિટી ઓફ કન્ટેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલીસ્ટ આ સ્ટેજ પર. તો ઘણા પૈસા લાગે, ઇન્વેસ્ટમેન્ટ લાગે, પણ એ લોંગ ટર્મ પર્સપેક્ટિવથી જોવાનું કે ઇટ ઇઝ એન ઇન્વેસ્ટમેન્ટ ફોર માય ફ્યુચર. તો મોસ્ટ ઓફ ધ ટાઈમ અમે ફોટોગ્રાફર્સ હોય, એડિટર્સ હોય અને કોઈ મેનેજર હોય અમારું, એટલે જે બધું જોવાનું. તો જ્યારથી મેં થોડા વર્ષથી ધીરે ધીરે ડાયવર્સિફાઈ કર્યું છે, આઈ રિયલાઇઝ કે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. નોટ દેટ કોઈ હમણાં જ સ્ટાર્ટ કરતું હોય કે યુ શુડ જસ્ટ પે સો મચ મની. આઈફોન ઇઝ વેરી ગુડ ઓર એની ગુડ ક્વોલિટી ફોન ઇઝ ગુડ. તમે ચાલુ કરો. અને હવે તો એટલા બધા એડિટિંગ સોફ્ટવેર્સ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે કે એટલા પર આ બધી વસ્તુ પર ડિપેન્ડન્સ ઓછી થઈ ગઈ છે. તો સ્ટાર્ટિંગમાં તમે પોતાની રીતે હવે આરામથી કરી શકો કમ્પેર ટુ જે 7-8 વર્ષ પહેલાં જે આટલા બધા ટૂલ્સ અવેલેબલ નહોતા. હવે બધું જ બહુ જ ઇઝીલી અવેલેબલ છે. એન્ડ આઈ થિંક પોતાની રીતે બેઝિક બધાએ શીખવું જ જોઈએ. કોઈના પર ફૂલી ડિપેન્ડન્ટ નહીં રહેવાનું. પણ એટ ધ સેમ ટાઈમ ધીરે ધીરે તમે ઇન્વેસ્ટ કરી શકો છો કોઈ પ્રોફેશનલમાં, કારણ કે એનું કામ એ તમારાથી બેટર જાણે છે. અને તમે તમારું બીજા વસ્તુ પર વધારે હું આખો દિવસ એડિટિંગ જ કરું તો મારું બીજું કામ ના થાય. તો ધીરે ધીરે આઈ રિયલાઇઝ દેટ યુ નીડ ટુ હેવ ગુડ પીપલ. ભલે વધારે પૈસા લાગે, બટ ઇટ્સ એન ઇન્વેસ્ટમેન્ટ ફોર યોર ફ્યુચર. કારણ કે કોન્ટેન્ટ ઇઝ કિંગ. જ્યાં સુધી તમારું કન્ટેન્ટ રિલેટેબલ નહીં હોય, કે કોઈને કંઈ ઇન્ફોર્મેશન કે હેલ્પ નથી કરતું, અને એની ક્વોલિટી, ભલે એમ નથી કહેતું કે તમે DSLRનું લો કે વોટ એવર, બટ એનું રેલેવન્ટ હોવું જોઈએ. તો આઈ થિંક ક્વોલિટી પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, સ્પેશિયલી આફ્ટર સો મેની યર્સ. ને હવે બધા પાસે સિમિલર મોડ્સ ઓફ કોન્ટેન્ટ ક્રિએશન છે. તમે રેસ્ટોરન્ટના બ્લોગર ઇવેન્ટમાં જશો, બધા પાસે આઈફોન હશે, પણ એની પાછળ જે થોટ પ્રોસેસ અને એ બધું ડિફર થાય છે. તો એટ ધીસ લેવલ આઈ થિંક કે આઈ કાન્ટ જસ્ટ ડુ એવરીથિંગ માયસેલ્ફ. ઓફકોર્સ. આઈ વોન્ટેડ ટુ આસ્ક યુ કે આપણે હમણાં જ વાત કરી કે હવે કોઈ એક ઇવેન્ટમાં જાઓ તો ત્યાં ઘણા બધા લોકો હોય. ધીરે ધીરે આ કોન્ટેન્ટ ક્રિએશન, પછી ફૂડ વિશે હોય કે ટ્રાવેલ વિશે હોય કે કોઈ બીજા સબ્જેક્ટ પર હોય, કોમ્પિટિશન બહુ જ વધી ગઈ. તો એ કોમ્પિટિશનમાં ટુ સ્ટેન્ડ આઉટ, હાઉ ઇઝી ઓર ડિફિકલ્ટ ઇટ ઇઝ?
ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, એસ્પેશલી હમણાં 2 વર્ષથી ટિકટોક જે બંધ 3 વર્ષથી ટિકટોક બંધ થઈને રીલ્સ આવ્યા છે, તો ઘણા બધા લોકો વધી ગયા છે ને બધા લોકો સારું કરે છે. એમ નથી કે કોઈના 8 લાખ ફોલોવર સારું કરીને 800 ફોલોવર નથી કરતું. બધા જ હાર્ડ વર્ક કરે છે. એન્ડ ઇનફેક્ટ કોમ્પિટિશન વધી ગયું છે, બટ દેટ ઇઝ ઓલ્સો ગુડ ઇન અ વે કે કારણ કે તમને પુશ કરે છે કે ભલે તમે આટલા સ્ટેજ પર આવી ગયા છો, બટ યુ હેવ ટુ સ્ટીલ પુટ મોર દેન યોર બેસ્ટ એફર્ટ, કારણ કે તમારી સામે કોઈ બીજા પેજનું 10 ટાઈમ્સ વધારે ચાલશે. તો એ કન્ટિન્યુઅસ કોમ્પિટિશન છે ને રોજ વધે છે, વિચ ઇઝ ગુડ ઓલ્સો એન્ડ બેડ ઓલ્સો, બીકોઝ દેન બ્રાન્ડ્સ કે આના આટલા ઓછા ફોલોઅર છે, એ મને અડધા ભાવમાં પોસ્ટ કરી આપે છે ને એને રીચ પણ સારું આવે છે. તો એ બધી વસ્તુ તો ઇટ ઇઝ ધ રિયાલિટી. અને કોમ્પિટિશન બધે જ છે હવે, એવું નથી, પણ આમાં બહુ જ થઈ ગયું છે કારણ કે ઇટ ઇઝ સો ઇઝી કે ફોન લઈને અને તમારી પાસે કોઈ ટેલેન્ટ હોય તો યુ નો ક્રિએટ. પણ ધ ડિફરન્સ ઇઝ કે અમારું જે બ્રાન્ડ વેલ્યુ છે બીજા લોકો પાસે નથી. આટલા વર્ષથી જે લોકો અમને ટ્રસ્ટ કરે છે વર્સિસ અ ન્યુઅર પેજ. અને સો આઈ બિલીવ દેટ અમે હંમેશા રોજ એટલી મહેનત કેમ કરીએ છીએ કે અમારું કન્ટેન્ટ એઝ આઈ સાઇડ એન્ગેજિંગ હોવું જોઈએ ને લોકોને હેલ્પ કરવું જોઈએ. પણ હું એ જ વિચાર કરું કે આ સામેવાળો આટલો કરે ને ત્રીજો આવો કરે, ઇટ ડઝન્ટ મેટર. મને મારા ઉપર ફોકસ કરવું છે કે માય વર્ક નીડ્સ ટુ બી ગુડ, કારણ કે આટલા લોકો મને ટ્રસ્ટ કરે છે મારા રેકમેન્ડેશન માટે. તો વી સ્ટ્રાઈવ હાર્ડ એવરી ડે. અને ઇનફેક્ટ કોમ્પિટિશન અમને પુશ કરે છે કે હજી હાર્ડ વર્ક કરો ને હજી કંઈક અલગ કરો જે બીજા લોકો નથી કરતા. અને અમારા પેજ પર તમે બધું અલગ ટાઈપનું કન્ટેન્ટ જોશો. એક નાનકડા ફ્રેન્કી સ્ટોલથી લઈને 5 સ્ટાર રિસોર્ટથી લઈને 5 સ્ટાર રેસ્ટોરન્ટ પણ જોશો. એટલે દેર ઇઝ સમથિંગ ફોર એવરીવન. અને આટલા વર્ષમાં વી અન્ડરસ્ટુડ કે અમારું નિશ શું છે અને ઓડિયન્સને શું જોઈએ છે અને હાઉ આપણે ટ્રેન્ડ્સને બધાથી અડેપ્ટ કેવી રીતે કરીએ. તો ઇટ્સ એન એવર ચેન્જિંગ. કોમ્પિટિશન ઇઝ ગુડ only at the end of the day. અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનું એવું છે કે અલ્ગોરિધમ્સ ચેન્જ થયા જ કરે. તમને સમજણ કંઈ પડે એ પહેલા તો કંઈક નવું આવી ગયું હોય. તો ડીડ યુ એવર થિંક કે હું સોશિયલ મીડિયા માર્કેટિંગનો કે ડિજિટલ માર્કેટિંગનો કોઈ કોર્સ કરી લઉં, એના વિશે હું કંઈ ભણી લઉં, ઓર યુ ચોઝ ટુ હાયર પીપલ હુ ન્યૂ ધીઝ થિંગ્સ સો બોથ. મેં પોતે ઘણા કોર્સીસ કર્યા છે. હવે બોર્ન ઓન ઇન્સ્ટાગ્રામ કરીને પણ પ્રોગ્રામ છે, સો એવરીબડી કેન ડુ ઇટ. અને ધીરે ધીરે હું કન્ટિન્યુઅસલી વાંચતી હોઉં ને યુટ્યુબ ટ્યુટોરિયલ્સ, એડિટિંગ ટ્યુટોરિયલ્સ કે એ બધી વસ્તુ જોતી હોઉં, કારણ કે પોતાને એજ્યુકેટ કરવાનું ઇટ્સ નેવર ગોનો ગો ફેલ. અને ભલે મારી ટીમ હોય આ બધી વસ્તુ કરવામાં, પણ ઘણીવાર અવેલેબલ ન હોય કે મારે પોતે જ કરવાનું હોય, તો આ સ્કિલ્સ મને કામમાં જ આવવાના છે. તો આઈ એમ ઓલવેઝ કન્ટિન્યુઅસલી રીડિંગ એન્ડ રિસર્ચિંગ એન્ડ જોઉં છું બધા વિડીયોઝ બીજા લોકો જે મૂકે છે અહીંયાના અને અબ્રોડના. ઘણી બધી ગાઈડ બુક્સ છે. મેં ઘણા બધા શોર્ટ કોર્સીસ પણ કર્યા છે ડિજિટલ માર્કેટિંગના એના. તો આઈ એમ ઓલવેઝ ટ્રાઈંગ એન્ડ કીપિંગ અપ ટુ ડેટ. એન્ડ આલ્ગોરિધમ્સ ચેન્જ થાય છે, પણ એઝ આઈ સેડ આ એવું નથી, શોર્ટ નથી કે તમે એક જ વિડીયો 10 વાર કરો તો એ ચાલશે. યુ હેવ ટુ કીપ અડેપ્ટિંગ. ને એવું નથી એક વિડીયોને 10 મિલિયન વ્યૂ મળે, કોઈને 10,000 પણ મળે ને કોઈને 100K પણ મળે. ઇટ્સ નોટ દેર ઇઝ નો શોર્ટ વે. એટલે એ તમને આટલા વર્ષનું તમે જે રીતે ટ્રાયલ એન્ડ એરર કરીને જો કે આવું કન્ટેન્ટ ચાલે છે, કે તમે કાંઈ નવું ને યુનિક ને ઇન્ફોર્મેટિવ કરીને આપો છો, તો ઇટ્સ દેટ યુ નો દેટ ઇટ્સ ગોઈંગ ટુ વર્ક. અને પહેલાં મને બહુ થતું હતું આ વિડીયોને આટલા આવ્યા અને આટલા આવ્યા, નામ જસ્ટ લાઈક ઇટ્સ ઓકે. મેં મારા એન્ડથી બહુ મહેનત કરી છે અને આ મને શીખવાડવાનું જ છે કે ચલો મે બી આ નથી ચાલતો, ઓર મે બી કે આઈ કુડ હેવ ડન ઇટ ઇન અ ડિફરન્ટ વે. ઓકે, ઇન્ટરેસ્ટિંગ, વેરી ઇન્ટરેસ્ટિંગ. કેન વી સે કે કામ શરૂ કર્યું, કામ કરતા ગયા અને ઓન ધ વે યુ કેપ્ટ લર્નિંગ, યુ કેપ્ટ ઇવોલ્વિંગ. હુમ ડુ યુ લુક અપ ટુ? બીકોઝ ઘણા બધા લોકો છે, આપણે ઇન્ડિયામાં મોડું શરૂ થયું પણ અબ્રોડમાં પણ ઘણા બધા લોકો છે. હુમ વુડ યુ કન્સિડર યોર રોલ મોડલ, ઓર ક્યાંકથી કોઈક આઈડિયા જોઈને એવું થયું કે વાવ કરવું તો આવું કંઈક કરવું, એવું કોઈને વુડ યુ લાઈક ટુ ગિવ દેટ? I think role model is honestly my dad, my daddy, my mom. I think they are all so hardworking and resilient. Creators ઘણા બધા છે હમણાં. I don't know if I can take names. There are 5-6 people who are doing very very well. And એ લોકોનું પણ આ જ સ્ટોરી છે. એટ ધી એન્ડ ઓફ ધ ડે કે યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે શું ચાલે છે, શું નથી ચાલતું, એન્ડ યુ હેવ ટુ વર્ક હાર્ડ ટુવર્ડ્સ ઇટ. ઘણા બધા પોડકાસ્ટ પણ છે. તો આઈ થિંક ઇન્સ્પિરેશન બધેથી તમને મળી શકે, નોટ નેસેસરીલી ફ્રોમ લાઈક આઈ કેન ગેટ ઇટ ફ્રોમ અ ચાયવાલા ઓલ્સો, કે જો બહુ હાર્ડવર્ક કરે છે. તો લર્નિંગ તો એવરીડે ચાલુ જ છે. એમ નથી કે આ લેવલ પર બંધ થઈ ગયું. રોજ લર્નિંગ ચાલુ જ છે કે આજે આ શું કરું ને અલામાં રોજ શૂટ્સમાં કાંઈ નવું શીખીએ. કે ઇન્સ્ટાગ્રામના અમે ઘણા બધા લોકોનું મેસેજ આવે, કોમેન્ટ્સ આવે, તો વી ઓલવેઝ ટેક ઇટ પોઝિટિવલી એન્ડ
અમે એના પર કામ કરીએ છીએ. તો આઈ થિંક રોલ મોડલ્સ ઇઝ માય ફેમિલી ઓનલી બીકોઝ દેવ really helped me through it stood all by and you. they've lived the life, Yeah. right? તો પહેલાં તમારા ઘરથી જ ઇન્સ્પિરેશન હોય and then you see How outside. sweet. If you share your success stories, ઘણા બધા માઇલસ્ટોન તે અચીવ કર્યા છે, એટલે બિગ બોસ 2 માં પણ જવું એઝ એન ઇન્ફ્લુએન્સર એ પણ એક માઇલસ્ટોન જ છે. તો ઇફ આઈ આસ્ક યુ કે તને લાગતા હોય કે ના આ મારા ગ્રેટેસ્ટ અચીવમેન્ટ્સ છે, એવી કોઈ સક્સેસ સ્ટોરીઝ, એવી કોઈ અચીવમેન્ટ સ્ટોરીઝ જો તું શેર કરી શકે? આઈ થિંક માય અચીવમેન્ટ ઇઝ કે ઘણા લોકો મારું કન્ટેન્ટ જોઈને રેસિપી બનાવે ને કે ઓ માય ગોડ માય ફેમિલી રિયલી લવ્ડ ઇટ, or it was so nice to see a smile on my child's face after trying this, or I used your itinerary and I used your guide to travel to this destination. That is my biggest achievement because I am doing this for for them. my audience. અને હું આટલી મહેનત કરું એ લોકો માટે અને એકચ્યુઅલી એનું ફલ એ લોકોને મળે તો દેટ ઇઝ વોટ મેક્સ મી ધ હેપીએસ્ટ. બટ યસ આઈ મીન આ જર્ની બહુ એક્સાઇટિંગ રહી છે અને એવરી ડે સમથિંગ ન્યૂ એન્ડ સમથિંગ મોર દેટ કીપ્સ હેપનિંગ. બિગ બોસનું બહુ મોટી ઓપોર્ચ્યુનિટી હતી એન્ડ ઇટ વોઝ અ લોટ ઓફ ફન ટુ ગો બિગ બોસ હાઉસમાં બધા સાથે ઇન્ટરેક્ટ કરવાનું એન્ડ એનું ઘણું બધું એક્સપોઝર અમને મળ્યું. પછી મને શ્રીલંકન એરલાઇનનો અવોર્ડ પણ મળ્યો છે ફોર કોન્ટેન્ટ ક્રિએશન એન્ડ ઘણા બધા ઇન્ટરવ્યૂઝ થયા છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એન્ડ મિડ ડે નાઉ વિથ યુ ઇઝ ઓલ્સો અ માઇલસ્ટોન. અને કન્ટિન્યુઅસલી જે લોકો અમને જે ઓડિયન્સથી અમને લવ અને અપ્રિસિએશન અને પોઝિટિવ કોમેન્ટ્સ મળે biggest છે achievement. એન્ડ ઓનેસ્ટલી સીઈંગ માય પેરેન્ટ્સ એન્ડ માય ગ્રેન્ડમધર બિંગ સો પ્રાઉડ ઓફ મી. સો વોટ એડવાઇસ વિલ યુ ગિવ જે લોકોને શરૂ કરવું છે? કારણ કે ઘણીવાર એવું થાય કે દે ઓપન ઇન્સ્ટાગ્રામ થિંકિંગ કે ના યાર મારે પણ કંઈ શરૂ કરવું છે. એ લોકો કંઈક જોશે ને એ પીપલ થિંક કે અરે આ તો ઓલરેડી છે એ સ્પેસમાં હું શું જ નવું કરીશ, એવું પણ થાય ને. કારણ કે હવે એનીબડી એન્ડ એવરીબડી see when we talk of your content એમાં એક substance છે, you guide people, you give information, there is information and entertainment both, honest reviews. I don't want to name people but random લોકો they become social media influencer. યા અને એ ખરેખર એટલે હું તો છું નહીં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તો બી મને ત્રાસ થતો હોય છે. તો જે લોકો છે એ લોકોને કેટલું ફ્રસ્ટ્રેશન થતું હશે કે આઈ મીન કમ ઓન. પણ જે લોકોને શરૂ કરવું છે, જે લોકોમાં આવડત છે, દે નો બટ દે જસ્ટ ફીલ કે ઇટ્સ બહુ માર્કેટમાં બહુ ભીડ છે, તો જવું કે ન જવું, વોટ વિલ યુ ટેલ ધેમ? મેં જે મેં કીધું કે બીજા લોકોનું જોઈને આપણને હજી પણ મને એવું લાગે છે કે આ તો મારાથી સારું કરે છે, તો નહીં વિચારવાનું જ નહીં. આપણે આપણા કામ ઉપર ફોકસ કરવાનું. આપણે સારું કરીએ છીએ, આપણે આપણું બેસ્ટ કરીએ છીએ. દેર આર ઓલવેઝ ગોન બી 10 people who will be better than you, but there will be 50 people who will not be as good as you. તો તમે બધી વસ્તુનું પોઝિટિવ વિચારો એન્ડ આઈ ફીલ વિચાર કર્યા કરતાં ચાલુ તો કરો. there is nothing to lose. અગર તમારી પાસે ટેલેન્ટ છે ને તમને લાગે છે કે તમે કંઈ યુનિક આપી શકો છો આ સ્પેસમાં, તો ટ્રાય કરો. એમાં શું થયું? નહીં થાય ને એટ ધ મોસ્ટ, પણ તમે ટ્રાય તો કરી. So I feel that there's no harm in starting. Try. Yeah. What next? And હવે you have reached at a level. What next do you want to do? તારા બિઝનેસને ગ્રો કરવા માટે તું કઈ ડિરેક્શનમાં જોઈ રહી છે? તો અમે અમારી ટીમ એક્સપેન્ડ કરી રહ્યા છે એન્ડ વી આર ટ્રાઇંગ ટુ ન્યૂ કોન્ટેન્ટ ફોર્મેટ્સ. અને ઇવેન્ચ્યુઅલી મને મારી પોતાની કન્સલ્ટન્સી એજન્સી ચાલુ કરવી છે દેટ ગિવ્સ 360-degree solutions to brands for social media, influencer marketing, what menus to create, what itineraries to make. We want to do that. મને મારો એપ લોન્ચ કરવું છે with everything that a person is looking for in this space. They can just click and see my personal recommendations. And yeah, I mean there's just I also do take group tours as well of my followers. તો એ પણ મેં ધીરે ધીરે ચાલુ કર્યું છે એન્ડ કાઇન્ડ ઓફ થોડું મોટી સ્પેસમાં એ કરવાનું. તો I think there's just too many opportunities and it's looking good. We have a lot of huge plans for the future. અને we did talk of lot of highs. પણ was there a time જ્યારે એવું થયું કે ના યાર આમ પ્રોફેશનલ હાર્ટબ્રેક જેવી ફિલિંગ ક્યારે આવી છે? ઘણી વાર આવે છે. એવરી મંથ કે 2-3 મહિના પર. એઝ આઈ સેડ કે not heartbreak but there are always lows. There is no
ઓલવેઝ અ હાઈ એન્ડ આઈ Yeah. થિંક કે તમે આગળ વધી જ ન શકો વિધાઉટ ધોઝ લોઝ Lows. બિકોઝ તમે એ લોઝથી જ આગળ ઉપર આવીને તમે શીખો છો ઘણીવાર એઝ આઈ સેડ કે એક વિડીયોની તમે બહુ મહેનત કરી અને તમને લાગ્યું હોય કે વાહ તો બહુ ચાલશે પણ ન ચાલ્યું હોય કે ઘણીવાર એવું હોય કે બ્રાન્ડ્સ તમને ઇન્ક્વાયરી કરે ને બધું હા પાડી દે ને પછી લાસ્ટ મોમેન્ટ કોઈ તમારા કમ્પેટિટરને બિઝનેસ આપી દે અને એઝ આઈ સેડ ઇન્કમની સ્ટેબિલિટી નથી. So we are fortunate enough to have a good family background, but there are many times where I feel that if I was doing law, I would have earned much more, or I would have been in at least a stable space. At the end of the day, you are a freelancer, no? So it is, તમે પોતાનું બિઝનેસ કરો એમાં બધું મેનેજ કરવાનું, આટલા લોકોને મેનેજ કરવાનું, being a woman entrepreneur, dealing with all kinds of All sorts of people. Also people think that you're so young and why should we take you seriously. A lot of older people do that, Okay. especially of the opposite gender. So Always. there is a lot of patriarchy in the society, but I think કે આ બધા challenges બધાને ફેસ કરવા પડે and there are many times કે મને એવું લાગે કે મારી પાસે આ ઇક્વિપમેન્ટ નથી, મારી પાસે આ ડ્રોન નથી ફોર એક્ઝામ્પલ, અને આ બીજા લોકો આટલું ફાઇન કરે છે. તો there are always low, there is not always a high. અને કોઈ વાર કામ છે તો કોઈ વાર નથી, અને એ નથી તો હું ઘરમાં બેસીને રડીને બેસું એની કરતાં હું મારું કામ કરું ને જ્યારે આઈ ફીલ કે બ્રાન્ડ્સ આપણની વેલ્યુ જોઈને આપણી પાસે આવે. એ લોકો નથી આવતા તો એ લોકોનો લોસ છે ને કે એ લોકોને બીજું કોઈ મળે તો ગુડ ફોર ધેમ, પણ તમે તમારી લેવલથી ઓછું નહીં કરવાનું. સો it keeps changing and it's always a mix of high and low, પણ એમાંથી જ તમે શીખીને આગળ વધી શકો છો. આઈ એમ શ્યોર જે લોકો પણ આ ઇન્ટરવ્યૂ જોતા હશે એ લોકોને ક્યુરિયોસિટી હશે. આમ તો એવું કહેવાય કે યુ શુડ નોટ આસ્ક ધીસ ક્વેશ્ચન ટુ એનીવન, બટ આઈ એમ નોટ આસ્કિંગ ધીસ ટુ યુ પર સે, પણ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઓન એન એવરેજ કેટલું કમાઈ શકે? એ બહુ જ વેરિયેબલ છે ડિપેન્ડિંગ ઓન કોણ છે, એમનું શું કન્ટેન્ટ છે, એના કેટલા ફોલોઅર્સ અને મેઇન કેટલું રીચ અને એન્ગેજમેન્ટ છે. It can be a decent amount of money to sustain, and you can be a multi-millionaire also. So it depends highly કે કયું પેજ છે એટલે મિનિમમ અને મેક્સિમમ ની જો આપણે વાત કરીએ તો no, I cannot if say you can because put any કોઈના number on it. 10,000 followers છે પણ એમની એન્ગેજમેન્ટ સારી હોય ને એટલે એટલા બ્રાન્ડ કેમ્પેન્સ નહીં આવતા હોય, પણ આવી પણ શકે. તો it there is no number and એનું કોઈ લિમિટ નથી. લાઈક એઝ આઈ સેડ એટલે પહેલાં તમે તમારું થોડું બેઝ એસ્ટાબ્લિશ કરીને પછી જ આ ફૂલ ટાઈમ કરજો. સો ઇટ ટેક્સ અ લોંગ ટાઈમ. બેસિકલી અર્નિંગ કમ્સ ફ્રોમ બ્રાન્ડ સાથેના ટાઈપ્સ, બ્રાન્ડ કોલેબોરેશન્સ. અગર યુટ્યુબ પર અને ફેસબુક પર છે વિડીયોઝ મોનેટાઇઝ થઈ શકે, સો દે પે યુ ફોર ધી એડ્સ. રીલ્સ હેવ ઓલ્સો સ્ટાર્ટેડ ધીરે ધીરે, બટ એટલું અહીંયા હજી નથી ઇન્સ્ટાગ્રામનું કે તમે પર પ્લેઝ, અને એમાં હવે ઇન્સ્ટાગ્રામમાં સબસ્ક્રાઇબર્સનું પણ ઓપ્શન છે. તો there are many sources of affiliate marketing કરીને એક છે કે તમે કોઈ પ્રોડક્ટને પ્રમોટ કરો અને એનું કોડ લઈને તમારું એ પ્રોડક્ટ કોઈ બાય કરે, ફોર એક્ઝામ્પલ એમેઝોન, તો તમારું એમાંથી you get a commission. So affiliate marketing is also a very good way to earn money, and Amazon Associates program છે, anybody can become a part of that. એવી રીતે ઘણા બધા બ્રાન્ડ્સના એવું છે અલગ અલગ પ્રોગ્રામ. સો there are multiple sources of income even being in the content industry, પણ એવું કોઈ સ્પેસિફિક નંબર નથી because as I said બહુ જ volatile છે આ માર્કેટ અને at an industry. આ સ્ટેજ પર I can say yes, I'm happy with what I'm earning and I'm investing and growing my money, but starting ma it was not that it was way. not એટલે So it depends on એટલે the 10,000 page. થી લઈને 10 લાખ ને 10 1 લાખ કરોડ બી થઈ પણ હોઈ શકે. શકે. So it's Oh, all highly dependent, and but એની કોઈ લિમિટ નથી to grow. અને એની કોઈ કન્સિસ્ટન્સી બી નથી Consistency કે એક પણ મહિને નથી, તમે પણ 5 limit લાખ પણ કમાવો ને નથી. બીજા મહિને તમે એકદમ 5,000 પણ કમાવો, એમ પણ મોટા થાય. ઇન્ફ્લુએન્સર્સ તો કરોડો રૂપિયા કમાય છે. તો ઇટ્સ ઓલ it depends on the creator, એમનું કન્ટેન્ટ શું છે, એમના ફોલોઅર્સ શું છે, એની એન્ગેજમેન્ટ શું છે, એમને કયા ટાઈપ ઓફ બ્રાન્ડ્સ મળે છે અને કેટલું ડિમાન્ડ કરે છે, એજન્સી સાથે ટાઈડ અપ છે કે નથી. તો there are lots of things. લેટ્સ ટોક અબાઉટ સમ ફૂડ ટ્રેન્ડ્સ. 23 ના એવા કયા ફૂડ ટ્રેન્ડ્સ છે જે યુ રિયલી ફાઉન્ડ વિયર્ડ કે આવું ના હોય યાર? વિયર્ડ તો હવે તે ઘણા બધા ઓલા ફ્યુઝન ફૂડ હતા જે બહુ હવે એમાં તો હું શું બોલું, કાંઈ પણ વસ્તુ કાંઈ પણ મિક્સ કરે તો એવું હતું વિયર્ડ. પણ ઘણા બધા સારા ફૂડ ટ્રેન્ડ્સ Yeah, હતા, that's where I લાઈક was ધ coming. યર ઓફ ધ મિલેટ્સ. Yeah. That was amazing કે આપણી ઇન્ડિયન ગવર્મેન્ટે આટલી મહેનત કરી છે ટુ ક્રિએટ મોર અવેરનેસ અબાઉટ મિલેટ્સ. આપણા ગુજરાતમાં, આપણા ઇન્ડિયા, મહારાષ્ટ્રમાં એટલા બધા લોકલ મિલેટ્સ છે જેમાં કેટલી બધી
હેલ્થ અને ન્યુટ્રિશનલ બેનિફિટ્સ છે ને આપણે એને ઇગ્નોર કરીને બહારના કિનોવા ને એ બધું ખાઈએ છીએ. આપણા અંદર જ કેટલા અમેઝિંગ મિલેટ્સ છે ને એની કેટલી બધી રેસિપીઝ થઈ Yeah. શકે છે અને લોકો ધીરે ધીરે વધારે અવેર થાય છે આ વસ્તુની. બહારના ઓટ્સ ખાવા કરતાં તમે અહીંયાનું રાગી ખાઓ ને, ઇટ્સ દેટ વે. Yeah. So that is an amazing trend, and I think focus on healthy food, plant-based food, vegetarian food, vegan food એ વધવાનું જ છે. અને ફોકસ ઓન ફ્રેશ ઇન્ગ્રીડિયન્ટ્સ અને પોતે આઈ થિંક કોવિડ પછી મેકિંગ ફૂડ એટ હોમની ઇમ્પોર્ટન્સ પણ વધી ગઈ છે કમ્પેર ટુ અને બહાર. અને અગેન લો શુગર એન્ડ સ્ટફ લાઈક દેટ. પીપલ એકચ્યુઅલી પેકેટ કોઈ ફૂડ ફાર્મર કેવું કરીને એક પેજ છે, એ બધું આ બધા જે તમે પ્રોસેસ્ડ ફૂડ્સ ખાઓ છો એનું રિયાલિટી તમને દેખાડે છે. ઘણી બધી અવેરનેસ આવી ગઈ છે ને લોકો 10 વાર વિચારીને પછી પ્રોડક્ટ લે છે કે તમે આ સો કોલ્ડ હેલ્ધી છે પણ એકચ્યુઅલી એમાં શું છે. તો દેટ ટ્રેન્ડ ઇઝ જસ્ટ ગોઈંગ ટુ સ્ટે. અને આપણી ઇન્ડિયામાં હવે બધું જ બધે મળે છે. અને ઇમેજિન મારા 86 યર્સના દાદીને પણ સુશી ભાવે છે. Which would not have been possible say 5 years ago. કારણ કે અહીંયા એટલું બધું હવે મળવા મળે. I think અહીંયા જેવું ખાવાનું આટલું ટ્રાવેલ કરું છું ક્યાંય નથી. લંડનમાં પણ નથી. અહીંયા જે આપણને મળે છે ને એટલી વેરાયટી, સ્પેશિયલી ફોર વેજીટેરિયન્સ, ક્યાંય પણ એ તો નથી જ. That's true. And you must have gone to lot of places. આટલું બધું ટ્રાવેલ કર્યું છે. તને કયું ટ્રાવેલ ડેસ્ટિનેશન બહુ ગમે છે? What kind of food do you like? સો વેન ઇટ કમ્સ ટુ ફૂડ, મારું ફેવરેટ છે ઇન્ડિયન ફૂડ. ઇન્ડિયન ફૂડથી આગળ ક્યાંય નથી. બીજા બધું ઘણું સારું છે પણ આપણી જેવી કોમ્પ્લેક્સિટી અને ડાયવર્સિટી ફ્લેવર્સમાં અને ઇન્ડિયનમાં પણ આપણું ગુજરાતી ઇઝ વન ઓફ ધ મોસ્ટ વેલ બેલેન્સ્ડ ક્યુઝીન્સ. અને તમે થાળી ખાઓ તો એવું લાગે કે હાશ compared to You should mean, meet my husband. He's always looking for a company to have thali. So of course North Indian, South Indian, everything is very good. North Eastern food bahut saras hai, but Gujarati I feel is the most well balanced meal of sweet, spicy, sour. And especially winters ma to I think Gujarati food is the ultimate, the best. And travel destination ma I really like Greece. Greece is very beautiful. ત્યાં ઘણા બધા islands છે અને ઘણી બધી એક્ટિવિટીઝ છે કરવા માટે. હમણાં હું વિયેટનામ ગઈ હતી તો એશિયામાં વિયેટનામ ઇઝ ઓલ્સો વેરી બ્યુટિફુલ અને ઘણું બધું વસ્તુ કરવાની છે ત્યાં અને ડિફરન્ટ લેન્ડસ્કેપ્સ. ઇન્ડિયામાં આઈ લવ ઉદયપુર. ઇટ્સ વેરી બ્યુટિફુલ. ઊટી કુનૂર છે. હમણાં મેં રિસન્ટલી કુર્ગ ગયા હતા ઇન કર્ણાટકા. તો ઘણી બધી એવી ડેસ્ટિનેશન છે દેટ આર સો બ્યુટિફુલ. લાઈક આપણે ઇન્ડિયામાં તો બધું જ છે, બધી ટાઈપની લેન્ડસ્કેપ્સ એન્ડ એવરી 2 કલાકે ક્યુઝીન અને મસાલા પણ ચેન્જ થાય છે. તો આવું આખા વર્લ્ડમાં ક્યાંય નથી. I want to ask you the best compliment that you have got till now. From whom and why does it matter? I think recently I met a very learned person. I don't want to name right now, but I met a very learned and senior person who told me that કે હું બહુ સારું કામ કરી રહી છું અને બહુ હાર્ડવર્ક કરું છું અને I am made to do great things. So I think that was a very big compliment from someone who does not know me personally, પણ just એમને મળીને થોડું ઇન્ટરેક્શનમાં. ઇન્ડસ્ટ્રીમાં જે લોકોને મળવાનું થાય, કામના લીધે જે લોકોને મળવાનું થાય, પીપલ લાઈક કુનાલ વિજયકર એન્ડ ઓલ દેટ તમે લોકો તો સાથે બિગ બોસમાં એન્ટ્રી થઈ હતી. તો એવા લોકો સાથેના કોઈ ઇન્ટરેક્શન્સ છે વિચ હેવ સ્ટેડ વિથ યુ? અને because when we learn, when we are working and when we have learner's attitude, we always pick up things from people. આપણને લોકોની વાત યાદ રહી જાય કે હા આ કીધું હતું ને, I want to use this in the way I work. એવી કોઈક વાત જો તું શેર કરી શકે? I've not met Kunal Vijayakar personally, but હા અમે આ બધી ઇવેન્ટ્સમાં જતા હોય, ઘણા બધા શેફ્સને મળીએ, રેસ્ટોરન્ટ ઓનર્સને મળીએ, ટ્રાવેલ એજન્ટ્સને મળીએ એન્ડ પબ્લિક રિલેશન એક્ઝિક્યુટિવ્સને મળીએ. તો એવરી ડે આટલા બધા લોકોને મળવાનું, એમની સ્ટોરી સાંભળીને એનાથી ઇન્સ્પાયર થવાનું. લાઈક હમણાં હું રિસન્ટલી આર્ટ ઓફ લિવિંગ ગઈ હતી શ્રી રવિશંકર. તો એ લોકોની ક્રિએટર્સ રિટ્રીટ હતી. તો તે લોકોએ 50 બ્લોગર્સને બોલાવ્યા હતા ઇન્ડિયામાંથી, અલગ અલગ ફિલ્ડ્સમાંથી. તો ત્યાં આવી ઘણી એક્સરસાઇઝ હતી કે સ્ટ્રેન્જર્સની સાથે વાત, તમારી લાઈફ સ્ટોરી શેર, પર્સનલ સ્ટોરી શેર કરવાની. હું હમણાં તમે 1 સેકન્ડ પહેલાં મળીને આમ ટેલિંગ યુ માય લાઈફ સ્ટોરી. અને એવી ઘણી બધી એક્સરસાઇઝીસ હતી ટુ ઇન્ટરેક્ટ વિથ પીપલ, ટુ અન્ડરસ્ટેન્ડ યોર માઇન્ડ. તમે 50 લોકો સાથે મેડિટેશન કર્યું અને ઇવન ઘણી બધી એટલી બધી સ્ટોરીઝ હતી લાઈક રેગ્સ ટુ રિચેસ સ્ટોરીઝ કે કોઈએ
નાનપણમાં બહુ ડિફિકલ્ટીઝ ફેસ થઈ છે અને હવે આવીને બહુ મોટી એક્ટ્રેસ બની ગઈ કે કોઈ એટલું એનું સરસ એનું કન્ટેન્ટ ચાલે છે અને ક્યાંથી ક્યાં લઈ એ બધી સ્ટોરી સાંભળીને બહુ જ ઇન્સ્પિરેશન તમને મળે અને એવું લાગે કે કોઈને પણ જોઈને એને જજ ન થઈ શકે કે એની લાઈફ સ્ટોરી શું છે એન્ડ એવરીબડી હેઝ અ સ્ટોરી. તમને લાગે છે કે ખાલી તમને પ્રોબ્લેમ છે બટ પીપલ હેવ મચ બિગર પ્રોબ્લેમ્સ. તો પોતાના પ્રોબ્લેમ્સ પર ફોકસ કરવા કરતાં તમારું હેપી અને પોઝિટિવ અને અચીવમેન્ટ્સ પર ફોકસ કરો એન્ડ ઓલવેઝ બી સેન્સિટિવ ટુ અધર્સ કે મે બી ધીસ પર્સન લુક્સ કે they are very happy or very rich and very living an amazing life, but you never know કે actually what that person is going through. And that is something I learned just last week at this retreat કે everybody has a story and khali sometimes you don't talk to people because you feel that maybe this person is too hi-fi or this person will not talk to me, but actually જ્યારે તમે એ બધી વસ્તુ કાઢીને you meet and understand, it's a really different experience. Yeah. I think that's an important learning, especially Yeah. જ્યારે કામ કરવાનું હોય ત્યારે એ empathy બહુ મેટર કરે છે. Absolutely. One destination where you want to go. I want to go to Japan. ત્યાં મારે cherry blossoms નું જોવું છે yes. and I want to also try the food. It looks amazing. મારે New Zealand જવું છે and I want to see the northern lights in Iceland. Yeah, so these for now and of course many others. So we wish કે તારા બધા જ ડેસ્ટિનેશન ફટાફટ ટિક માર્ક થઈ જાય. Of course. It was lovely talking to you. Thank you very much. Thank you. Thank you. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.